હવે આપણી પોરબંદરની વાત કરીએ. અમે 98 થી બે સામે લડીએ. 95માં તો અર્જુનભાઈ મને મદદ કરીને ધારાસભ્ય થયો. એમાં આ બધા લોકોએ જે મહેનત કરી, તમે બધા એમાં હતા સાથે. હમણાં આપણે જે 24ની ચૂંટણી ગઈ લોકસભાની, અર્જુનભાઈ ભાજપમાં આવીને પછી ધારાસભા લડતા હતા અને મનસુખભાઈ આપણા લોકસભા લડતા હતા. આપણે 1,87,000ની 1,87,000 સાથે અર્જુનભાઈને જીતાડ્યા. એ જ રીતે તમારે મનસુખભાઈને જીતાડ્યા. મનસુખભાઈ આજે કેન્દ્રમાં મિનિસ્ટર, રાજ્યમાં અર્જુનભાઈ મિનિસ્ટર. તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ, કેન્દ્રમાં મનસુખભાઈ, અહીંયા અર્જુનભાઈ, હવે એનો કઈ રીતે લાભ લેવો એ તમારા માથે છે. તમારે એનો લાભ લેવો કે આપણે જે પરિસ્થિતિમાં પેલા જે જીવતા હતા ટાંગા ખેંચવાનું, એ ટાંગા ખેંચવા. જો ટાંગા ખેંચવા હોય તો સમય કોઈનો રાહ નહીં જોવે, સમય વયો જાય. જો આપણે ટાંગા ખેંચવાનું બંધ કરશું અને પછી જો આપણે બધા કામે લાગશું તો કામે લાગશું ને તો પોરબંદર વિસ્તાર આજે પણ તમારે ઘણી બધી બાબતોમાં શ્રેષ્ઠ છે, તમને ખબર નહીં હોય.